મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે તમારું તમારા ભાઈની ચેનલ ઉપર. પ્રતિકભાઈ દૂધ લઈને આવ્યા છે. દૂધનો નાસ્તો લેવા ગયા ત્યાં સુધી આપણે સરસ મજાનું નહીં લીધું, ઠંડા પાણી. હવે ચા મૂકશું, ચા પીને જઈશું અમે બંને પોતપોતાના કામ ઉપર. ચા બા પીને ઉને કરીએ. આ 3 બાટલા ભરું છું ભાઈ, 3 ઠંડા ચીલ્ડ, તો એ ચોથું ત્યાંથી લેવું પડે છે. પાણી બહુ જોવે છે ભાઈ, તાપમાં આટલું પાણી થતું એ નહીં. અને એ 10 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં તો પતી હોય એ 3 જરૂરી છે પાણી રાખવું. તો ચલો હવે આપણે સોરી મૂકીએ. ઘરે આવી ગયા કામ પતાઈ. આજનો પ્રોગ્રામ છે આપણા મિત્રના ઘેર રહેવાનો, પાર્થભાઈના. કેમ કે આજે પણ પ્રતિકભાઈ છે નહીં, ઘરે કોઈ છે નહીં, એટલે ફાવશે નહીં, એટલે આપણે જતા રહીએ પાર્થભાઈના ઘેર. એ ઘેર જ છે. અને જોઈએ, દૂધની થેલી લઈને જઈએ. પાર્થભાઈના હાથની ચા પીવી છે મારે. એમની હાથની ચા પીવા માટે મેં બપોરે ચાય નહીં પીધી. કપડાં બપડા ચેન્જ કરીને ત્યાં તો આપણે કપડાં એ લઈ લીધા 2 ગંગાથી. કેમ કે રાત્રે રોકાવાનું ત્યાં જ છે, તો ત્યાંથી જ સવારે જોબ પર જતા રહીશું. અહીંયા આવું ને જાઉં એના કરતાં પૂરું થાય વચ્ચે. એસી ચાલુ કરીને પડી રહ્યા છે અંદર. ઊંઘતા હે હો. આઈએ પધારીએ. આ એટલે પેલી સિસ્ટમથી બનાવી હતી? ના, સિસ્ટમ ના, એવું નહીં. આ તો મને ટ્રાય કરું આજે પહેલી વાર. ચા બાળી નાખું. પેલી ક્રીમ નાખી શકું જતું આવતું. પાણી રેડે જતું. સિસ્ટમ થી પોણી પાર્થે ભરી જાય તો ચા ના બરાલે બોલા. એ નહીં, દૂધ નાખ્યું એના પછી ખબર પડી કે પથારી ફરી ગઈ. કશું ના થાય તું જોકા નહીં. પેલો ચા વાળો નો બરાબર. એસી ના પેલી એસી ચા પીવડાવતો તે ડોલી એ ડોલી આપણા જોડે ચેકિંગ જોયો. એટલે તું મને આ સુધી એઠી ચા પીવડાવતો? એસી નહીં રે, એ આપણામાં નહોતું આવતું ખાલી. હા, બીજી બધી ટેકનિક આપણા જોડે શીખી જોયો. એટલે એ ડોલી એ ચમચી પોણી ચમચી જેવડા વધારે ના પડે એટલે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. ચટણી બનાવે છે, ચાની ચટણી.
ડ્રોવર બ્રોવર મળે. અને બે એક જ છે. બે બાજુ છે. તો દોસ્તો આપણે આજે ફન બ્લાસ્ટમાં એન્જોય કરો ખાલી. Hit that bass line nice and slow. Ooh, yeah. Talk like singing, let the rhythm flow. Palm trees swaying, do you feel that breeze? Rolling down the boulevard, feeling at ease. Cruising, moving on that West Coast ride. Say barbecue flames and the ocean tide. Catch the vibe, keep it alive. So real, so true. This laid back life's just what we do. Chilling at the cookout, grab a plate. Got ribs, got wings, I just can't wait. Talk smack with the homies, laugh till we cry. And the beat still bumps as the sun says goodbye. Now throw your hands up if you feel this breeze. જે વસ્તુ હોતા હતા એ વસ્તુ અહીંયા છે. આ 5 નંબર વાળો 160 ના સોરી 2 નંબર. હવે આ આપણે ઇન્ડોર, પેલું હતું આઉટડોર. આ કંઈક લેઝર વોર છે જે તમે રીલ્સમાં કે વિડીયોમાં જોયું જાય. છે ને એટલે ઇંગ્લિશ આવતો હા ઇંગ્લિશ આવતો હા હા આવડતું હોય. ના આવડે તો ભાઈ ગુજરાતી. આ પાર્થભાઈ છે ને એ પેલા નાના છોકરાની રાઈડ છે પરીકો પકડવાની, ત્યાં પૂછવા જ હોય છે.
એવું કાર્ડ એવું કહી દીધું કાર્ડ જ કહે કાર્ડ અને બીજું છોકરો એ લખ્યું 4 પોતે કાંઈ નથી એના બહુ લાઈવ છે પાછળ. Neon signs light up the night. Electric hearts in a city so bright. We're chasing dreams through pixel streets, dancing shadows under glowing beams. Let the rhythm take control. Feel આ બંધ જોયા વગર ચલાવશે કે અચાનક આ ટર એ તો કને હતી અક્ષરધામમાં skyscrapers hum a steady tune. Stars colliding under the moon. Our laughter echoes citywide, a symphony where hearts collide. The echo of a fleeting glance, lost in the pulse of a reckless dance. ફોટો કાઢ Fleeting time, a spark of love that feels divine. The echo of a fleeting glance, lost in the display. A spark of love that feels divine. આ જુઓ પબ્લિક બોલ્યું ચલો ભાઈ તો ઈદના જોયું તો જોને એ ફૂલ આવતો હોય ને હું ફૂલ નાખતો હોય ને એ નપા થયો Hearts on fire, burning bright. Keep us glowing, let's stay forever young in this display. Electric blue, we're alive tonight. Hearts on fire. ફન બ્લાસ્ટમાંથી સીધા આવે આપણે બર્ગર કિંગ. ફન બ્લાસ્ટમાં કોઈ રાઇડરમાં બેઠા નહીં કેમ કે જવાનું જ છે. આજે 2-3 જણ બાકી છે એમને મૂકીને જઈશું ને તો ઇસ્કારા રોડ થઈ જાય. અને ગો કાર્ટિંગ માટે સ્પેશિયલ જવું છે. ગો કાર્ટિંગ ત્યાંની આ ઈચ્છા હતી. તો દોસ્તો એડિટિંગનું કામ પતી ગયું છે. હવે ઊંઘ આવે છે સખત.
આમ તો રોજ સવારે વહેલા જ જઈએ છીએ, પણ કાલે બહુ વહેલા જવાનું છે જોબ પર, તો સૂઈ જઈએ હવે. તો આ વ્લોગ તમને સારું લાગ્યું હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. તો મળીએ તમને એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર, જય શ્રી રામ. આ આરો દેખાય ને એ જોઈને મને એક ઉદાહરણ યાદ આવ્યું કે આપણી માનવ જાત છે ને એ અંદરથી આવી જોઈએ, જે બરાબર ઓળખી ના શકીએ અને બહારથી પોતાની જાતને આવું દેખાડે, નીટ એન્ડ ક્લીન. बात तो सही है. 1:30 વાગ્યાનો વિચાર છે આ મારો. 1:30 વાગે આવે છે રાત્રે આવો વિચાર. ચલો ફાઇનલી સૂઈ જઈએ. આ તો સૂતા સૂતા એક વિચાર આવ્યો.